કારમાં ઉઠાવી જઈ ગોંધી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપનાર મારનાર આરોપીની ચુંગલમાંથી મકરપુરા પોલીસે તેને ગણતરીના કલાકોમાં હેમખેમ છોડાવી લીધો હતો. મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. મકરપુરા બસ ડેપોની પાછળ મૂળ અમદાવાદનો 23 વર્ષનો સ્મિત કમલેશભાઈ રાણા શ્રીરામ ઝુલા શિવસર નામે ધંધો કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી કે મકરપુરા વલ્લભ કોલોનીમાં રહેતા તારીફ તથા તેની પત્ની કરિશ્મા પાસે અવારનવાર હું મારા ધંધા માટે પૈસા લેતો હતો. તારીફની કારમાં મેં ભાડે લીધી હતી ને તે પેટે પૈસા ચૂકવી દેવાયા છતાં તે મારી પાસે વધુ 1 લાખની માંગણી કરી ધમકી આપતો હતો. ગત તારીખ 13મીએ હું મારી દુકાને હતો ત્યારે તારીફ અને તેના 2 ભાઈઓ પરવેશ અને આરીફ મારી દુકાને આવ્યા હતા અને આરીફે મને ગાલ પર લાફો મારીને કહ્યું હતું કે તું હજુ અમારા બાકીના વ્યાજના રૂપિયા કેમ આપતો નથી. તેણે મારી ફેટ પકડી કારમાં બેસાડી દીધો હતો અને તેઓ મને મકરપુરા વલ્લભ કોલોનીમાં તેના ઘરે લઈ ગયા હતા, જ્યાં કરિશ્મા તથા અન્ય પરિવારજનો હતા. થોડીવાર પછી કરિશ્માનો ભાઈ સલમાન ખાંચી આવ્યો હતો અને સલમાને દંડાથી તારીફને રબરની પાઇપ અને કરિશ્માએ પટ્ટા વડે ખૂબ મને માર્યો હતો. કરિશ્માએ ધમકી આપતા કહ્યું કે તું મારા રૂપિયા મંગાવી લે, નહીંતર અમે બધા ભેગા થઈને તને મારી નાખીશું. ત્યારબાદ રાત્રે 10:30 વાગે મનીષ દલવીનો મિત્ર વિરલ પરમાર તથા મોહસીન આવ્યા હતા. મનીષને પટ્ટા વડે મને માર્યો હતો અને ત્યારબાદ મને કારમાં બેસાડી તને પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ તેવું કહી મકરપુરા ડેપો પાસે મને લઈ આવ્યા હતા અને ત્યારબાદ પરત ઘરે લઈ આવ્યા હતા. તે મારી ગર્લફ્રેન્ડને મેસેજ કરીને મને છોડાવવા કહ્યું હતું. ત્યારબાદ પરત ઘરે લઈ આવ્યા હતા અને મેં મારી ગર્લફ્રેન્ડને મેસેજ કરીને મને છોડાવવા કહ્યું હતું. ત્યારબાદ મને પોલીસ કંટ્રોલ રૂમમાંથી કોલ આવ્યો હતો અને પૂછ્યું હતું કે તમે ક્યાં છો. ફોન સ્પીકર મોડ પર હોવાથી આરોપીના કહેવાથી હું અમદાવાદ છું તેવું જણાવ્યું હતું. 15 મિનિટ પછી પોલીસ ત્યાં આવી ગઈ હતી અને મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.